નમસ્કાર મિત્રો, આપણી સાથે ઇન્ડિયન આર્મીના રિટાયર અધિકારી આપણી સાથે બેઠા હોય અને એમનો પરિચય આપણે લઈએ પહેલાં કે વિજય સર, આપનો પરિચય આપો, આપનું ગામનું નામ આપો. નમસ્કાર જયેશભાઈ, આજે તમે મને સમય માગીને મને બોલાવ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારું નામ વિજયસિંહ જણકાટ, હું પણાદર ગામનો વતની છું અને ભારતીય સેનામાં 19 વર્ષ ફરજ બજાવી અને 2022માં હું નિવૃત્ત થયો છું. તો મિત્રો, આજે આપણે મળવાનું છે કે જે પહેલાં તો આપણે યાદ કરવા પડે કે શહીદ વીર પ્રતાપસિંહ એટલે કે શહીદ વીર પ્રતાપભાઈ જણકાટ જેઓ શહીદ થયેલા હોય અને એના વંશજ અને એમના ભત્રીજા વિજય જણકાટ કે જેઓ પણ આતંકવાદીઓની સામે પણ લડાઈ લડી ચૂક્યા છે અને તેઓ પણ સિરિયસ હતા. અને કેટલા દિવસ પછી આપણને હોશ આવ્યો હતો? 2.5 મહિના હોસ્પિટલમાં રહ્યો હતો. હા, તો મિત્રો આજે એમની મુલાકાત કરવી છે અને ખાસ તો આજે આપણે વાત કરવાનો મતલબ તો એક જ છે કે જે લોકો કાશ્મીર ફરવા જાય છે, તમામ લોકોને એક જ મગજ આવે કે ઉનાળો આવે એટલે આપણે કાશ્મીર ફરવા જાય. પણ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે, એમને મળીએ કે ભાઈ કાશ્મીર કરતાં પણ અનેક રાજ્યોમાં ફરવાલાયક ઘણા સ્થળો છે. તો આપણે વિજય સરને મળીએ અને વિજય સર એના વિશે આપણે જણાવશે. નમસ્કાર મિત્રો, આજે વિડીયો માધ્યમથી હું તમારે સમક્ષ કંઈક વાત રજૂ કરું છું. એનું કારણ છે કે આપણે જે 28 જવાન જે ભારત દેશના નાગરિક જે કાશ્મીરમાં ફરવા ગયા હતા એ અત્યારે એના પરિવારથી જે અલગ થઈ ગયા છે, મતલબ શહીદ જ માનો એને કે શહીદ થઈ ગયા છે, જે એના માટે અમે નાનકડો પ્રોગ્રામ કરેલો શ્રદ્ધાંજલિનો. ને એ બે શબ્દ એના માટે કહેવાનું છું કે ફરવા માટે આપણે કાશ્મીર જ કેમ પસંદ કરીએ છીએ. ભારત દેશમાં એવી ઘણી જગ્યા છે કે ત્યાં આપણે ફરવા જઈ શકીએ. કાશ્મીરમાં મારી નોકરી 7 વર્ષ 3 મહિનાની છે. ત્યાંનું કોઈ સિચ્યુએશન એવી નથી કે ત્યાં અમે નથી રહ્યા, બધું હેન્ડલ કર્યું, બધું જોયું છે. પણ ત્યાં તમે ત્યાંની જે લોકલ પોલ્યુશન છે ને, જે લોકલ પબ્લિક છે, એનો સાથ સહકાર કોઈ દિવસ પણ આર્મીને નથી મળતો, નથી પ્રશાસનને મળતો કે નથી પર્યટકને મળતો. તો પછી શા માટે આપણે ત્યાં ફરવા જઈએ? ફરવા જવું હોય તો નોર્થ ઇસ્ટ બાજુ જાઓ, અરુણાચલ છે, આસામ છે, સિક્કિમ, મિઝોરમ. કાશ્મીર કરતાં અલગ ઘાટી છે ત્યાં. કાશ્મીરને પણ તમે ભૂલી જશો, આપણે ત્યાં નથી જતા. આપણા મગજમાં શું આવી ગયું? કાશ્મીર જવું છે, કાશ્મીર જવું છે. કશું નથી ત્યાં. અત્યારે જોઈ લો આપણે શું થયું ત્યાં. પર્યટકનો શું વાંક હતો? એની ઉપર અટેક થયો. સાહેબ, ઘણી જગ્યાએ ઘણી વસ્તુ થતી હોય, અકસ્માત થતો હોય, ઝઘડો થતો હોય તો તરત શૂટિંગ બધા ઉતારતા હોય. તો આ જગ્યાએ આવો એવડો મોટો હુમલો થયો તો અન્ય લોકોએ ત્યાંના રહીશો એ લોકોએ શૂટિંગ પણ ન કર્યું, એનું કારણ શું? લોકલ સપોર્ટ છે એના માટે તો શૂટિંગ ન થયું. લોકલ પબ્લિકને શું છે, પર્યટક આવે એના સપોર્ટ માટે કોઈને ઊભું નથી રહેવું. આ થઈ ગયું પછી બધા આવ્યા કે ભાઈ અમે તમારી સાથે છે, અમે તમને સપોર્ટમાં છીએ, તમારી મદદ માટે અમે હંમેશા તૈયાર છીએ. તો કોઈ પણ ટેરરિસ્ટ જ્યારે અટેક કરતો હતો ત્યારે એનો ફોટો કે એનો વિડીયો શૂટિંગ ન ઉતારી શકતા હતા. કેમ ન ઉતાર્યો? એનું રીઝન તમે સમજદાર છો, તમે પણ સમજી શકો છો શું કામ ન ઉતાર્યો. કેમ કે એમાં પણ લોકલ ટેરરિસ્ટ છે જ. બરોબર. તો હવે ઘણા છે કે શિમલા છે, એ બધામાં તમે તો છે એવા છે, તો તમે ઊંટી છે, આ લોકોને કહો કે ભાઈ એવું નથી કે કાશ્મીર જ આપણે ફરવા જવું, કાશ્મીરને ચોકડી જ મારો એક વખત. સાચી વાત છે તમારી જયેશભાઈ. ફરવા માટે જે છે ને શિમલા જાઓ, હિમાચલ પ્રદેશ છે, એમાં પણ તમને સારી સારી વાદી મળે છે જોવા. મતલબ જે કાશ્મીરમાં છે ને એના કરતાં સારી જગ્યા છે. અરુણાચલ છે, એમાંય સારી છે. ઉત્તરાખંડ છે, યુપી છે, એ બાજુ જાઓ તમે ફરવા.
એ બાજુ તમે કોઈ દિવસ નથી ગયા. ખાસ કરીને મારું તમને કહેવાનું છે કે નોર્થ ઇસ્ટ બાજુ, નોર્થ ઇસ્ટ એક એવી જગ્યા છે કે ત્યાંનું વાતાવરણ, ત્યાંનું કુદરતી જે સૌંદર્ય છે ને, ત્યાં તમે જે છો તમે કાશ્મીરને ભૂલી જશો. નોર્થ ઇસ્ટમાં તમારે બરફ જોવે જ. સિક્કિમ બાજુ તમે જાઓ, હા, તમને કાશ્મીર કરતાં વધારે બરફ જોવા મળે. આપણે તે બાજુ જતા નથી. નહીં. બધી સુવિધા છે, તમે ટ્રેન મારફત જઈ શકો, ફ્લાઇટથી પણ જઈ શકો છો. આ પીઓકેનો મતલબ શું થાય? પીઓકે પીઓકે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, જે અત્યારે પાકિસ્તાનના કબજામાં છે, એને પીઓકે કહેવામાં આવે છે. હા. ને પીઓકે પણ ભારત સરકારની તરફેણમાં છે કે એને ભારત સરકાર પોતાને મતલબ છોડાવીને પોતાને પાસે રાખે. પીઓકે પોતે એમ કે એટલે કે આ જે બલુચિસ્તાન આવે એ જ વિસ્તાર, બાલ્ટિસ્તાન નહીં કહેવાય ત્યાંના લોકો પણ એમ કહે છે. છે ત્યાંના કે- લોકોનો પક્ષ છે કે આપણે ભારત સાથે જોડાઈએ ને ભારત દેશ એને આઝાદ કરે. અને ટૂંક સમયમાં ભારત દેશે એવો પગલાં ભરવા જોઈએ જેને લીધે પીઓકે છે આપણો એક અંગ ગણાય. ને જે તે સમયમાં પીઓકે છે આપણો અંગ જ હતો, હા, જે 1947 પછી પાકિસ્તાને કબજે કર્યો છે. તો ત્યાંના લોકો, પીઓકેના લોકો એમ કહે છે કે ભાઈ જો ભારત અમને ભેળવી દે અમને ભારતમાં, હા, હવે તૈયાર છે. તો આ જે બનાવ બન્યો છે તો આ મોકો છે ભારતને. આ ભારત પાસે મોકો છે. હવે જોઈએ પ્રશાસન, ભારત સરકાર શું કાર્યવાહી કરે છે. બરાબર, આના માટે કાર્યવાહી કરવી બહુ જરૂરી છે. કોઈ પણ આપણી ઘરે આવી ને મારી જાય, તમે માર ખાઓ તો એના સામેવાળાને હિંમત વધવાની છે, બીજી વખત મારવા આવવાના છે. પણ તમે એને સામે એનો બદલો લો ને બદલો લેવો જોઈએ. કેમ કે આ કૃત્ય છે એ તમે નહીં સામો એનો જવાબ નહીં આપો તો ફરીવાર થયા કરશે, વારંવાર થશે. બરાબર ને આ હુમલો છે એક પર્યટક ઉપર નથી. આ હુમલાનું તમે કારણ વિચારો ને, તમે અંદર ઉતરો ને, તો આ એક મતલબ જ્ઞાતિ ઉપર નથી, આ એક ધર્મ ઉપર છે. તમારું એના ધર્મ જોઈને માર્યા છે. તમે કોણ છો? તો તમે હિન્દુ છે, હિન્દુ જોઈને માર્યા છે. તો આપણે એક થવા માટે આપણે કેમ નથી એક થતા? આપણે બધા જ્ઞાતિવાદ ઉપર વિખાઈ ગયા છે. હિન્દુ એક કેમ નથી થઈ શકતા? આપણામાં કમી છે કાંઈક. એ એક કમી આપણે દૂર કરવી જોઈએ. આપણે એક પહેલ કરવી જોઈએ કે આપણે એવી કોઈ મતલબ રાષ્ટ્ર વિરોધી વ્યક્તિ છે કે જે દેશ હિત માટે કામ નથી કરતી, એની પાસે તમે સામાન લેવાનું બંધ કરો. એવું પણ તમે કરી શકો છો. આપણે પોતે જ નહીં, જ્યાં સુધી જાણકાર બનશું ત્યાં સુધી આપણે બીજાને કશું પણ શીખવાડવા નથી. તમને આ કેવી રીતે આની પ્રેરણા મળી કે ભાઈ મારે પણ ઇન્ડિયન આર્મી બનવું છે? ઇન્ડિયન આર્મીની પ્રેરણા મને નાનપણથી જ હતી. પ્રતાપસિંહ જણકાર છે, શહીદ વીર પ્રતાપસિંહ જણકાર મારા કાકા છે. એ 93માં જ્યારે શહીદ થઈ ગયેલા ત્યારે મારી ઉંમર 8-9 વર્ષની હતી. ત્યારે મતલબ એવું સાંભળેલું નહીં. એની બોડી તો જોકે તે સમયે ઘરે નથી આવી, બટ એવું હતું કે કાકા શહીદ થઈ ગયા. તો હવે શહીદ થઈ ગયા એટલે અમે હું તને બાળકો, એટલે અમને કંઈ એટલી ખ્યાલ નહોતો કે શું હશે એમ. ધીમે ધીમે મોટા થતા ગયા. એ પ્રમાણે પછી મારા બીજા 2-3 ભાઈ અમારા આર્મીમાં હતા. મારા પરિવારમાંથી અત્યારે એ બધા પણ ભાઈઓ છે એ રિટાયર થઈ ગયા છે. અને પરિવારમાંથી પ્રતાપભાઈ છે, એ થઈને અમારા મતલબ 4 ભાઈ અમે છે, કાકા દીકરાને બધા થઈને. એમાં હું હમણાં 2022માં રિટાયર થયો છું, 19 વર્ષ કરીને. મને ખબર છે દેશ માટે જે સેવા કરવી હોય તો ભારતીય સેનામાં જોડાવવું જોઈએ. નવ યુવાનોને પણ સલાહ આપું છું કે સારી ફરજ છે. દેશ માટે તમારે કાંઈ કરવું હોય તો ભારતીય સેનામાં જોડાઓ. એવું નથી કે દેશ સેવા ખાલી સેનામાં જઈને જ થાય. તમે અહીં બેસીને પણ કરી શકો છો. કોઈ પણ રાષ્ટ્રહિત માટે તમે કામ કરો એ પણ એક દેશ સેવા જ છે. એવું બધાની કેપેસિટી નથી હોતી કે બધાનું ફિઝિકલ ફિટ નથી હોતી કે ભાઈ તે આર્મીમાં જોડાય. ન જોડાવ કંઈ વાંધો નહીં, પણ અહીંયા તમે રાષ્ટ્ર વિરોધી કામ ન કરો. રાષ્ટ્ર વિરોધી કામ થતું હોય તમારાથી, તમારી કેપેસિટી નથી રોકવાની,
તમે બીજાને જાણ કરી શકો કે ભાઈ અહીંયા આવું કામ થાય છે. આપણે સતર્ક રહેવું બહુ જરૂરી છે. આપણે નહીં રહેવું તો આપણે નહીં તો આપણી પાછળની કે આગળની ભવિષ્યમાં બહુ આનું ગંભીર પરિણામ આવશે. તમે જોશો ધીમે ધીમે કાશ્મીરમાં અત્યારે 97% ઉપર મુસ્લિમ છે. દેશની વાત આવી તો કે 97% ઉપર મુસ્લિમ છે. મતલબ આખું વયું ગયું. જ્યાં પંડિતો હતા એ બધા ધીમે ધીમે ઘર વાપસી કરવા માંડ્યા છે. ત્યાંથી ઘર વાપસીની હવે વાત કરે તો ઘર વાપસી ત્યાં કોઈને કરવી નથી, કેમ કે ત્યાં માહોલો જેવો છે, બધા ડરે છે. અત્યારે બંગાળની હાલત તમે જોશો. બંગાળમાં અત્યારે 60% મુસ્લિમ છે. 60% મુસ્લિમ છે તો ત્યાંનું જોયો તમે કેટલો દંગા ફસાદને ચાલુ છે. ક્યાંક ને ક્યાંક કમી એ છે કે આપણે સંગઠિત નથી, આપણે અલગ અલગ રહીએ છીએ.